જાફરાબાદના રોઈસા ગામે રહેતા 55 વર્ષના આધેડ ઉપર જંગલી મધમાખીના હુમલાથી સારવારથી જાફરાબાદ હોસ્પિટલ ખસેડાયા। જાફરાબાદ તાલુકાના રોઈસા ગામના મધ્યમાં બેઠેલ વર્ષોથી પીપળાનું ઝાડ પર જંગલી મધમાખીનો પૂડો બેઠેલો હોય અવારનવાર આ જંગલી મધમાખી ગામના લોકો પર હુમલો કરતી હોય છે। અગાઉ પણ આ મધમાખી કરડવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ત્યારે આજ રોજ સવારે 11 વાગ્યાના સમયે 55 વર્ષના જાદવભાઈ જેવાભાઈ બામણિયા ઉપર મધમાખીના હુમલાથી સારવારથી જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે તાલુકા ભાજપ ઉપપ્રમુખ દ્વારા અવારનવાર મધમાખીના ઊંડાને લઈ તંત્ર દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। રોઈસા ગ્રામજનો દ્વારા આ મધમાખીના પૂડાને લઈ બહાર કાઢવા તંત્ર પાસે માંગ કરાઈ હતી। બ્યુરો રિપોર્ટ અકબર સૈયદ, જીએ ન્યૂઝ, જાફરાબાદ। વાઘેલા જીવાભાઈ નાથાભાઈ, તાલુકા બીજેપી ઉપપ્રમુખ બોલું છું। અત્યારે મોટા મતનો બનાવ બનેલો છે। બામણિયા જાદવભાઈ જીવાભાઈ એને કહ્યું, એને સારવાર લઈને અમે CHCમાં આવ્યા છે। અગાઉ પણ આ રીતે મધમાં અમારા ગામમાં રોઈસામાં એક વ્યક્તિનું મૃત નિપજેલું છે, છતાં વારંવાર રજૂઆત કરતાં છતાં કોઈ ધ્યાનમાં લેતા નથી। અત્યારે અમે સિવિલ સારવારમાં 108 મારફતે સારવાર લેવા જઈ રહેલા છે। તમે અગાઉ કોઈને પણ ફરિયાદ કરી હતી? હા, ત્યારે રજૂઆત કરેલી છે કે ભાઈ આ મોટા મધનું મારે શું કરવાનું, આવો અમારે અવારનવાર પ્રશ્ન ઊભો થયેલો છે। અત્યારે મને એને બસાવવામાં મને 3-4 માખ્યું કરેલી છે।